આ વર્ષે પૂર્ણિમાની તિથિ 2 હોવાથી રક્ષાબંધનની તારીખ વિશે ખૂબ જ મૂંઝવણ છે. તો ચાલો જાણીએ કે રક્ષાબંધનની સાચી તારીખ અને રાખડી બાંધવાનો શુભ સમય કેટલા વાગે છે અને રક્ષાબંધનનું મહત્ત્વ શું છે. તો રક્ષાબંધન 8 તારીખે છે કે 9 તારીખે, તો એમાં બહુ બધી મૂંઝવણ છે. તો આપણે આજે જાણશું કે સાચી તારીખ રાખડી બાંધવાની કઈ છે. તો દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈને કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈ તેમની રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધન પર કાંડા પર બાંધવામાં આવતી રાખડી માત્ર એક દોરો નથી, પરંતુ વિશ્વાસ, પ્રેમ અને ફરજનું પ્રતીક છે. તો દર વર્ષે રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે પૂર્ણિમાની તિથિ 2 દિવસની હોવાથી રક્ષાબંધનની તારીખ વિશે ખૂબ જ મૂંઝવણ ચાલી રહી છે. તો આપણે આજે સાચી તારીખ, રાખડી બાંધવાનો શુભ સમય અને તેનું ધાર્મિક મહત્ત્વ શું છે એના વિશે આપણે જાણશું. તો રક્ષાબંધન ક્યારે છે, તો આપણે પહેલાં આજે જાણી લઈએ કે રક્ષાબંધન ક્યારે છે. તો તારીખ 9 ઓગસ્ટ 2025 અને શનિવારના દિવસે, એટલે શ્રાવણ સુદ પૂનમના દિવસે તારીખ 9 તારીખે અને શનિવારના રોજ રક્ષાબંધન ઉજવવામાં આવશે. દરેક વખતે રક્ષાબંધન હોય એટલે ભાદ્રકાળનો સમય આવી જતો હોય છે. કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભાદ્રકાળ ચોક્કસપણે જોવામાં આવતો હોય છે, જેથી તે કાર્યમાં કોઈ અશુભ પરિણામ ન આવે. આવી સ્થિતિમાં રક્ષાબંધનમાં ભદ્રાનું ચોક્કસ ધ્યાન રાખવામાં આવે છે. તમને ખુશીથી જણાવી દઈએ કે આ વર્ષે બહેનોને કોઈ પણ તણાવ વિના તેમના ભાઈઓને રાખડી બાંધી શકે છે. પંચાંગ મુજબ આ વર્ષે ભદ્રા એટલે કે તારીખ 8 ઓગસ્ટના રોજ બપોરે 2:12 શરૂ થઈ અને 9 ઓગસ્ટમાં એટલે રાતે 1:52 સુધી જ ચાલશે. એટલે રાખડી બાંધવાનું મુહૂર્ત આપણે છે તો હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે રક્ષાબંધન પર બહેનોએ તેમના ભાઈના કાંડા પર કોઈ પણ ભાદ્ર વગર રાખડી બાંધી શકે છે. આ દિવસે રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય ચોક્કસપણે યાદ કરી લેજો કે આ વખતે રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય એટલે સવારે 5:35 ચાલુ થાય છે અને બપોરે 1:24 સુધીનો જ છે. ફરીથી એક વખત હું તમને જણાવી દઉં છું કે રક્ષાબંધનમાં રાખડી બાંધવાનો સમય એટલે સવારે 5:35 ચાલુ થઈ અને બપોરે 1:24 સુધી છે. થોડું આપણે જાણશું કે રક્ષાબંધનનું મહત્વ શું છે. તો રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે. રક્ષાબંધન ફક્ત ભાઈ બહેનનો તહેવાર નથી, પરંતુ વેદ, પુરાણ અને શાસ્ત્રો સાથે ઊંડો જોડાયેલો છે. આ તહેવારમાં રક્ષણ, ધર્મ, ફરજ અને શ્રદ્ધાનું પ્રતીક છે. આ દિવસે ઉજવવા પાછળનું 2 પૌરાણિક કથાઓ પણ છે. વાર્તાઓમાં દ્રૌપદી અને શ્રી કૃષ્ણ, જેમ કે મહાભારતમાં દ્રૌપદીના ચીર પૂરવા માટે શ્રી કૃષ્ણ ભગવાન પોતે આવ્યા હતા, એ જ રીતે રાજા બલિ અને લક્ષ્મી સાથે પણ સંબંધિત છે. એટલે આવા સરસ મજાની માહિતી તમારે જોઈતી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરેલું જરૂર રાખજો. કેમ કે અમારી ચેનલમાં તમને નવા જે આપણા હિન્દુ તહેવાર આવે છે એના વિશેની સમગ્ર માહિતી આપશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.